મારું નામ છે અમન ચુડાસમા અને હું રાજકોટથી બિલોંગ કરું છું. અને સ્ટાર્ટિંગમાં આપણે અચીવમેન્ટ ઉપર આવ્યા. અચીવમેન્ટમાં છે ને બહુ બધું અચીવ કરેલું છે. સ્ટાર્ટિંગ કંપનીની જે ફ્રેન્ચાઇઝી છે, આપણે કહીએ કે ડીલરશીપ છે, તો એ આપણે રાજકોટમાં ઓપન કરેલી હતી. અને એ બી આપણે ઓરેન્જ ફ્રેન્ચાઇઝી, અને એ બી ઓન કેશ, એમ ઘરેથી એક રૂપિયા માંગ્યા નથી. પછી આપણે આઈફોન 15 પ્રો મેક્સ એ બી ઓન કેશ લીધેલો છે. 1.5 લાખ રૂપિયાની કિંમત હતી, પણ આપણે છે ને 20,000 રૂપિયા તો ખાલી એના વીમાના આપ્યા છે. એના પછી આપણે આઈપેડ અચીવ કરેલું છે, અને આઈપેડની જે કિંમત છે એ 1,15,000 રૂપિયા છે. એના બી આપણે 15,000 વીમાના આપ્યા છે, અને એ બી ઓન કેશ જ કરેલું છે. એમ આટલું તો અચીવમેન્ટ કરેલું. પછી શું છે કે અચીવમેન્ટ આપણા સગાવાળા જોઈએ, ફેમિલીવાળા જોઈએ, એટલે ઘરેથી એક ટોન ચાલુ થઈ કે હવે રિનોવેશન કરાવવું પડશે ઘરનું. તો સાહેબ છે અમારા જે અપલાઈન છે એની સાથે વાતચીત કરી, અને આખું મકાન છે પાડીને ઊભું કર્યું, અને એ બી 15 લાખ રૂપિયામાં. જોરદાર. ઓકે. એની સિવાય અત્યારે હમણાં રિસેન્ટલી 1 વીક પહેલાં મારી જે ડ્રીમ કાર છે ફોક્સવેગન જીટી લાઇન, આપણે કહીએ ને કે આપણે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે આવું કાંઈ વિચાર્યું નહોતું, અને જેને મને બિઝનેસનો પ્લાન બતાવ્યો હતો આપણે સ્ટાર્ટ કરી દીધું હતું એમ. પણ આવું કાંઈ વિચાર્યું નહોતું, આવા કાંઈ સપના નહોતા. પણ ધીમે ધીમે રેગ્યુલર આપણી જે ઝૂમ મિટિંગ છે, સેમિનાર છે, પછી આવી રીતે ફંક્શન એક આવ્યું, એટલે બધા લોકોને જોયા, સાંભળ્યા, અને બહુ બધા લોકોના અચીવમેન્ટ જોયા. પછી આપણને થયું કે હવે આ બધા લોકો કરી શકે તો ડેફિનેટલી અમન ચુડાસમા કરી જ શકે એમ. એટલે 1 વીક પહેલાં ફોક્સવેગન જીટી લાઇન, જેની કિંમત છે 18 લાખ રૂપિયા, મેં તો અચીવ કરેલી જ છે. પણ મારી સાથે જે કામ કરતા મારા જે ડાઉનલાઇન બિઝનેસ પાર્ટનર તમે કહો, મારો ભાઈ કહો કે બ્રધર કહો, એને બી અચીવ કરેલી છે, અને એ બી ફોક્સવેગન જીટી લાઇન, અને એ બી બંનેની ડિલિવરી એક સાથે જ લીધી છે એમ. અને 2 વર્ષ થયા છે ટીમેક્સ સ્ટાર્ટ કર્યું એને, અને હવે આવનારા જે 3 વર્ષ હશે એ વ્યવસ્થિત હશે એમ, અને વધતી. મારી ટીમમાં જે લોકો અત્યારે છે એના બી વ્યવસ્થિત સપના પૂરા થશે ધીમે ધીમે, અને વ્યવસ્થિત ગાડીઓ આવશે બધી. જે ટીમેક્સ વાળા ન વિચારી શકે ને એવી ગાડીઓ આવશે, એ બધી વ્યવસ્થિત. થેન્ક યુ મને અહીંયા સુધી પહોંચાડવા માટે ઓલ અપલાઈન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.